દીદી આજ જમવામાં શું બનાવો છો? શું ખાવું તારે? બટેટાવાળા ભાત. હાલો. બટેટાવાળા ભાત બનાવવાના એટલે મેં લઈ લીધું ટમેટું એકદમ ઝીણું સુધારી લીધું. પછી મેં લીધું મરચું પણ મેં મોટું સુધાર્યું હતું, કેમ કે કોઈને કાઢવું હોય તો કાઢી શકે ને એટલે. પછી મેં બટેટાની છાલ ઉતારી લીધી. પછી બટેટા નાના કટકા કરી લીધા. પછી લીલી ડુંગળી લઈ લીધી હતી, કેમ કે સૂકી ડુંગળી હતી ને. લીલી ડુંગળીને બી એકદમ ઝીણી બારીક કાપી લીધી હતી. પછી મેં થાળીમાં ભાત કાઢી લીધા હતા. ભાત પછી મેં પાણીથી ધોઈ લીધા હતા. ભાત ધોવાઈ ગયા પછી મેં કુકરમાં તેલ મૂકી દીધું. તેલ આવ્યા પછી રાઈ નાખી દીધી. રાઈ નાખીને હિંગ નાખી હતી. હિંગ નાખ્યા પછી યાદ આવ્યું કે જીરું નાખવાનું રહી ગયું છે, તો મેં જીરું એડ કર્યું. ગરમ મસાલો એડ કર્યો. પછી જે ચારેય વસ્તુ મેં કટ કરી હતી એક પછી એક મેં એમાં એડ કરી દીધી. એ એડ થઈ ગયા પછી મેં બધાને મિક્સ એકદમ કરી લીધું. એકદમ મિક્સ હલાવાઈ ગયા પછી ઢાંકણું ઢાંકી દીધું હતું. થોડી વાર રાખી દીધું. પછી મેં એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. હળદર નાખી દીધી હતી. હળદર નાખ્યા પછી મેં એમાં ચટણી નાખી હતી. ચટણી મેં થોડીક જ નાખી હતી પહેલાં, કેમ કે એ તીખી હતી. પછી મેં ધાણા જીરું એડ કર્યું હતું. પછી પાછી થોડીક ચટણી એડ કરી હતી કે મારી બેન કે તીખા ખાવા છે. પછી મેં બધાને મિક્સ એકદમ કરી લીધું. મિક્સ થઈ ગયા પછી એમાં ઉપર તેલ જ્યારે તરવા લાગ્યું ત્યારે પછી મેં એમાં થોડું પાણી નાખી દીધું હતું. પાણી નાખ્યા બાદ બાજુમાં ટફીના ભાત થતા હતા, તો એ જ જોતી હતી કે થઈ ગયા છે કે નહીં. એનામાં મારા બેન જો કેવા હોતા છે એકદમ નિરાતે આરામથી. એમાં પછી પાણી ઉકળી ગયું. પાણી ઉકળી ગયા પછી મેં એમાં જે ભાત ધોયા હતા એ ભાત એમાં એડ કરી દીધા. ભાત એડ થઈ ગયા પછી મેં એકદમ એને મિક્સ કરી લીધા હતા, કેમ કે તેલ ને ભાતને અલગ અલગ ન થાય એટલે એકદમ એને મિક્સ કરી લીધા હતા. મિક્સ થઈ ગયા પછી ઢાંકણું મેં ઢાંકી દીધું હતું. સીટી પડે ઢાંકણું ઢાંકી લીધું. પછી એમાં જોયું સીટી ઉપડતી હતી. સીટી પડી ગઈ પછી મેં પાછું એને ખોલી લીધું. હવા હતી એ હવા હું કાઢતી હતી. હવા નીકળી ગઈ પછી મેં જોયું તો ભાત થઈ ગયા હતા તૈયાર. ભાતને મેં કાઢી લીધા થાળમાં કાઢી લીધા. પછી પાપડ શેકવાના હતા તો મેં પાપડ શેકી લીધું. જો ફટાફટ પાપડ શેકાઈ ગયું. પછી ભરી લીધો છાશનો ગ્લાસ અને તૈયાર છે આપણા ભાત. મસ્ત